હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના ગુંદાનું ભરેલું શાક કરવાનું છે. તો હવે છે ને ગુંદાની સિઝન આવશે, કાચી કેરીની સિઝન આવે છે અત્યારે. તો આપણે ગુંદાનું અલગ અલગ સંભારો થાય, એનું સૂકું શાક થાય, એનું ભરેલું રસાવાળું સરસ શાક થાય. તો આજે છે ને ભરેલું હું શાક લઈને આવી છું તમારી જોડે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તેની જોડે સરસ મજાનો એક બાજરાનો રોટલો કરશું. અને આ ગુંદા અત્યારે છે ને સીઝન ગુંદાની બહુ એટલા બધા નથી આવતા, થોડા થોડા જ આવે છે પણ થોડા મોંઘા હોય છે. હજી તો જેમ સમય જશે એમ સરસ મોટા મોટા સરસ મજાના ગુંદા આવશે. તો અત્યારે જે મને મહિલા છે એ ગુંદા આવડા છે, એટલે મીડિયમ સાઈઝ છે, બહુ મોટા નથી. તો પણ મને એમ થયું કે સરસ ગુંદા લઉં અને એનું એક સરસ મજાનું રસાવાળું શાક બનાવું. કારણ કે આ શાક છે ને અમારું ફેવરેટ છે. એટલે જયારે પણ ગુંદા આવે ત્યારે સિઝનમાં 4-5 વાર તો શાક થાય જ છે. ક્યારેક સંભારો કરી, ક્યારેક સૂકું કોરું કોરું આપણે જયારે દાળ ભાતની જોડે એક ગુંદું લઈને ભરેલું ખાવું હોય તો પણ ખાઈ શકાય, અને ભાખરીને રોટલા જોડે રસાવાળું ગુંદાનું શાક પણ ખાઈ શકાય. તો આજે સરસ મજાનું ગુંદાનું શાક બનાવવાની છું. તો મેં છે ને ગુંદા લીધા છે, તો એમાં સરસ ટેસ્ટી મસાલો પણ કરશું. જો ગુંદા લીધા છે ને, તો આ ગુંદાને હું અત્યારે છે ને એને મેં ઠળિયા નથી કાઢ્યા, પણ હું અત્યારે જે કાગળ ઉપર રાખી અને એના બધાના ધોઈ નાખ્યા હતા, લૂસી નાખ્યા, પણ ઠળિયા નહોતા કાઢ્યા. તો અત્યારે છે ને હું કાગળ ઉપર લઈ ને સરસ અંદરથી જે ઠળિયા હોય એ કાઢી લેશું. કારણ કે ઠળિયાથી છે ને ચિકાસ થાય થોડી, એટલે આપણે છે ને કાગળ ઉપર રાખીને જ કાઢવાના. તો આ રીતે છે ને આપણે ડીટીયાનો ભાગ કાઢી અને ઠળિયા કાઢી લેશું. તો ઠળિયા કેને ઉપર, તો આ કાગળ ઉપર જ ઠળિયા કાઢશું. અને મીઠું લઈશું એક વાટકીમાં. તો તમે કઈ રીતે કરો છો મને ખાસ જણાવજો. તમે પણ આ રીતે જ કરતા હશો. તો હવે છે ને જો હું ગુંદાના ઠળિયા કાઢું છું, અને સરસ ટેસ્ટી આ જો ગુંદાના ઠળિયા હું કાઢીને જ રાખે, પણ ગુંદાના ઠળિયા આપણે કાઢીને રાખી છીએ ત્યારે શું થાય કે તરત જ અંદર છે બ્લેક થવા માંડે ચિકાસના હિસાબે. તો હું અત્યારે તમારી સામે જ કાઢું છું. હવે છે ને મીઠાવાળો આપણે ચમચી હોય કે છરી હોય એ લેવાની, અને છે ને મીઠાવાળી આપણે કરવાની થોડી થોડી, ને આ રીતે અંદરથી ઠળિયા કાઢતા જશું. જો તો આજે અત્યારે સરસ આપણે ભરેલા આખા ગુંદા કરવાના છે. તો અત્યારે છે ને હું સરસ ગુંદા લઈ આવી છું અને એનું શાક બનાવવું છે. તો કાલે આપણે શું બનાવવું, જો હાથ પણ ચીકણા નથી થયા અને આપણે કાગળ હવે ફેંકી દેવાનો, કારણ કે આપણે વાસણ બગડે નહીં એટલે મેં કાગળ ઉપર રાખ્યું છે. તો હવે છે ને આપણે સરસ મજાનો ગુંદાનો મસાલો કરવાનો છે. તેમાં હું શું એડ કરું છું ખાસ બતાવું. તો આ છે ને ગાંઠિયા, આપણે જે રનિંગમાં ગાંઠિયા ખાઈ છે ને, ગાંઠિયા અને સિંગ બંનેનો છે ને મેં ભૂકો કરીને રાખ્યો હતો કે મેં તો અત્યારે ક્યાં શેકવું ને મિક્સરમાં ક્રશ કરું. એની જગ્યાએ મેં ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો છે. તમે ચણાનો લોટ શેકીને પણ એડ કરી શકો, તમને ચવાણાનો ભૂકો અંદર એડ કરવો હોય તો પણ કરી શકો, તો પણ સરસ લાગે છે. તો એમાં મસાલાની ક્વોન્ટિટી, ચવાણું આપણે જ્યારે ક્રશ કરીને નાખી છીએ ત્યારે મસાલાની ક્વોન્ટિટી થોડી ઓછી નાખવાની. તો જો આપણે આ છે ને મેં ગાંઠિયા અને સિંગ બંનેનો ભૂકો છે. આ થોડા છે ને તલ નાખ્યા છે. જો આ બે વસ્તુ નાખી છે. હવે આપણે સરસ મસાલો કરી લઈએ. તો હું શું એડ કરું છું, તો આપણે છે ને જ્યારે ગુંદા આપણે જ્યારે ઠળિયા કાઢી છે એમાં થોડુંક નિમક હતું, તો ગાંઠિયામાં પણ થોડુંક નિમક હોય છે, એટલે આમાં આપણે થોડું નિમક એડ કરશું.
પછી ઘરના જ મસાલા છે બધા. તો એક આખી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, કારણ કે ધાણા જીરું પાવડર ચડિયાતું લેવાનું. પછી હળદર લેશું અને લાલ મરચું. તો મેં મરચાનો જે વિડીયો મૂક્યો છે તમે ખાસ જોયો. તો આ છે ને આ મારું પોતાનું ગયા વર્ષનું મરચું છે, આ વર્ષે મારે હજી હવે દરાવવાનું છે. જો તો પણ કેટલું સરસ લાલ છે, તમને દેખાતું હશે. એકદમ શાકનો કલર પણ સરસ આવે, લાલ ચટાકી જેવો. હવે આમાં આપણે હવે છે ને આમાં હું ગોળ એડ કરું છું. જો તો ખટમીઠા હોય તો સરસ લાગે, એટલા માટે અંદર આપણે થોડો ગોળ એડ કરશું. અને છે ને હવે તેલ નાખી અને મિક્સ કરી લઈશું. તો આમાં અત્યારે હું લીંબુ નથી નાખતી. જો તમારે લીંબુ નાખવું હોય તો નાખી શકાય, પણ હું પાછળથી દહીં એડ કરવાની છું, કે ટમેટું કે દહીં. હું અત્યારે દહીં એડ કરવાની છું, એટલે મેં અંદર લીંબુ નથી નાખ્યું, કારણ કે દહીંની પણ થોડી ખટાશ થાય એટલા માટે. તો હવે છે ને આપણે સરસ મજાના ગુંદાને ભરવાના છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું આ કોથમીર છે, થોડી કોથમીર પણ એડ કરી દઉં છું. સરસ મજાનો આપણો ટેસ્ટી ફૂડ સરસ મસાલો તૈયાર છે. હજી તમારે ટોપરાનું ખમણ નાખવું હોય તો નખાય. આ ભરેલા શાકનો મસાલો બધામાં ચાલે. તમે ભીંડા ભરેલા કરો તો ચાલે, રીંગણા બટેટા ભરેલા, એકલા બટેટા ભરેલા કરો તો એટલો સરસ ટેસ્ટી આ મસાલો લાગે. તો સરસ મજાના આપણે આખા પ્રેસ કરીને ગુંદાને ભરી લઈશું. જો હવે સરસ આપણા ગુંદા ભરાઈ ગયા છે. તો ચલો પેલા છે ને હું કઢાઈ ગરમ મૂકી દઉં, ત્યાં સુધીમાં આપણી કઢાઈ ગરમ થાય ત્યાં સુધીમાં સરસ કોમેન્ટના આન્સર બધાને દઈ દઉં. કારણ કે આમાં હું બાફતી નથી, વરારે સરસ મજાના ચડવા દઈશ. તો જો તેલ કેટલું મૂક્યું છે મેં, જોઈ શકશો. છે ને તેલનો ગેસ ફૂલ કરી દઉં છું અને સરસ એક વઘાર કરી લઈએ. તો આપણે જે નોર્મલ વઘાર કરતા હોય એવો જ કરવાનો છે. રાઈ, તો જો રાઈ સરસ ફૂટે પછી જ આપણે જીરું એડ કરવાનું છે ને ગેસની આંચ હવે ધીમી કરી દઈશું. તો જીરું, હિંગ અને તરત જ આપણે ગુંદા એડ કરી દેવાના છે. જો તો હંમેશા કેવું થાય છે કે ગુંદા આપણે કરવા છે પણ બાફવા ને પછી વઘારવા ની કડાકૂટ આપણને નથી ગમતી. તો ગુંદા છે ને આ રીતે બનાવવાના તમારે. તો આમાં બાફવાની પણ જરૂર નહીં પડે. હવે છે ને હું ઢાંકી અને ધીમી આંચ ઉપર ચડવા દઈશ. આ રીતે ધીમી આંચ ઉપર ચડવા દઈશ ને છે ને ઉપર થોડું પાણી એડ કરીશ, એટલે વરાળનું થોડું થોડું પાણી પડશે. અને ગેસની આંચ સાવ ધીમી રાખીજો. ઉપર છે ને થોડું પાણી એડ કરીશ. તો આ પાણી છે ને આપણે અંદર એડ નથી નાખવાનું, નથી, ખાલી ઉપર વરાળના ટીપા પડે એટલા માટે અહીં મેં નાખ્યું છે પાણી થોડું. તો આ રીતે સરસ મજાના ભરેલા ગુંદા કરી શકાય. જો ચડશે હું પછી તમને બતાવીશ. હવે છે ને હું એકવાર પાછો ખોલી લઉં, કારણ કે વચ્ચે વચ્ચે તમે જોઈ શકશો હું કેમેરો નજીક લાવું છું. કેમેરો લઈને
જો સરસ મજાના આપણા ગુંદા ચડે છે, તમે જોઈ શકશો. અને આપણે છે ને સાઈડ ચેન્જ કરશું, કારણ કે તમે જોઈ શકશો આ બાજુ આપણા સેજ સેજ ચડી ગયા હોય. જો હંમેશા જે ચડેલું ગુંદુ હોય એ આ વ્હાઈટ થઈ જશે. જો વ્હાઈટ જેવું થઈ જશે. જો તો તમારે બાફવાની ઝંઝટ ન કરવી હોય એટલા માટે હું આ બતાવું છું કે હું આ રીતે જ કરું છું. વરારે બાફી છે ને તો પછી મજા નથી આવતી, એકદમ પોચા પોચા થઈ જાય છે, ઘણી વાર છૂંદો પણ થઈ જાય છે. તો આ ગુંદુ એટલું સરસ ક્રિસ્પી રહે અને ખાવાની પણ મજા આવે. તો મેં છે ને સેજ પાણી ઉપર રાખ્યું હતું, કારણ કે આપણું ગુંદુ ચોટે નહીં એટલા માટે. જો હજી ઉપર પાણી છે, પણ એ પાણી આપણે અંદર એડ નથી કરવાનું. આ રીતે ધીમા તાપે ચડવા દેવાનું. પણ છે ને થોડી થોડી વાર આપણે ચેક કરતા રહેવાનું, ખોલી ખોલીને, કે હલાવતું રહેવાનું, નીચે ઉપર કરતા રહીશું. આપણે થોડો થોડો કચરો હોય તો આપણે ચારી લેવાનું. હવે છે ને આ લોટમાં હું થોડું નિમક એડ કરીશ અને પાણી નાખી અને લોટને આપણે સરસ તૂટી લેવાનો છે. પ્રજ્ઞાબેન જય જલારામ. પ્રજ્ઞાબેન તમને પણ જય જલારામ. જો અત્યારે સરસ મજાનો બાજરાનો રોટલો બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો અત્યારે સરસ મજાનો બાજરાનો રોટલો જો આ રીતે ટીપું છું હું, તમે જોઈ શકશો. જો હવે છે ને હું એક નાનો એવો રોટલો છે ને એ ઓલો કરીશ, કયો થાબડીને પાટલી ઉપર, અને એક છે ને હું હાથથી ટીપીને કરીશ. તો ખાસ તમે જોઈ શકશો. વચ્ચે છે ને હું શાકને પણ હલાવી લઉં છું. એકવાર શાક ચેક કરી લઉં. ધીમા ગેસે સરસ મજાનું શાક ચડે છે, તો વચ્ચે વચ્ચે એ શાકને ચેક કરવું જરૂરી છે. જો કેટલા સરસ આપણા ગુંદા ચડવા આવ્યા છે. કલર ચેન્જ થઈ ગયો ને, જોયું તમે? હું છે ને એક છરી અંદર સહેજ લગાવીને ચેક કરાવું તમને કે ગુંદુ આપણું ચડ્યું છે કે નહીં. ખાસ તો આ રીતે તમારે ચેક કરી લેવાનું. જો ગુંદુ આપણું સરસ ચડી ગયું છે, જો છે ને સરસ ચડી ગયું છે ગુંદુ. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણું ગુંદુ ચડ્યું છે કે નહીં. જો હવે છે ને આમાં હું શું એડ કરું છું પાછું, કારણ કે આપણે જે ગોળ એડ કર્યો તો તમને ખ્યાલ છે ને, મેં ગોળ એડ કરી દીધો તો અંદર. તો આપણે છે ને આ મસાલો છે ને આપણો એ એડ કરવાનો છે અંદર. સરસ મજાનું મસાલેદાર શાક કરવાનું છે, રસાવાળું. તો આ શાકને બનતા જરા પણ વાર નહીં લાગે. તો હવે છે ને હું શું કહું છું, તમારે જ્યારે સૂકું શાક ખાવું હોય, આ ગુંદાનું સૂકું શાક ખાવું હોય તો તમારે આમ જ રાખવાનું. અને છે ને હવે આપણે કાચો મસાલો અત્યારે અંદર નાખ્યો છે, તો 1 મિનિટ ચડવા દેવાનું ઢાંકીને. પછી છે ને આ રીતે તમારે ખાવાના, આ રીતે જ. તો દાળ ભાતની જોડે એક ગુંદુ તમે ખાઈ શકો. તો આ સૂકું શાક કહેવાય. અને આપણે રસાવાળું શાક કરવું હોય તો કઈ રીતે કરવું તે પણ હું બતાવું તમને. બતાવું. આ દહીં છે, મારું ઘરનું જમાવેલું દહીં છે. જો તો હું આ દહીંને અત્યારે એડ કરું છું. આપણે ગોળ એડ કર્યો છે, પછી લીંબુ નથી એડ કર્યું. તો હું અત્યારે સરસ મજાનું દહીં એડ કરું છું અંદર. તો આનાથી છે ને રસાવાળું સરસ શાક થશે આપણું ગુંદાનું. જો હંમેશા ખટાશ આવે ને, દહીંની ખટાશ આવે ને, એટલે ગુંદાની ચિકાસ પણ ભાગી જાય. તો હવે છે ને આપણે દહીં એડ કર્યું છે, તો 1 મિનિટ પાછું આપણે ઢાંકીને ચડવા દેશું. અને મસાલો આપણે એડ કર્યો છે, એટલે તરત સરસ મજાનું આપણું શાક તૈયાર છે. જોયું તમે? હવે ઢાંકીને થોડી વાર ચડવા દઈશ, પછી તરત જ આપણે ખોલીને ચેક કરી લઈશું. આપણું શાક સરસ મજાનું ગુંદાનું તૈયાર.
તો તમે પણ આ રીતે શાક બનાવતા હશો, મને ખાસ સજેસ્ટ કરજો. તો હવે છે ને હું બાજરાનો રોટલો બનાવી લઉં. તો આપણે જયારે બાજરાનો રોટલો બનાવતા હોય તો આ હથેળી હોય ને એનાથી તૂટવાનો હોય છે, અને આ રીતે બધેથી છે ને આપણે સરસ દબાવી અને કોર છે ને પતલી કરી લેશું. જો છે ને પછી આપણને એમ થાય કે જરાક નાનો મોટો છે તો આપણે બધેથી સાઈડ ચેન્જ કરીને આ રીતે તમે કરી શકો. હવે છે ને જયારે તાવડીમાં નાખવાનું આવે ત્યારે આ સાઈડ થી આપણે નાખવાનું આવશે આ રીતે. થોડી વાર ચડવા દઈશ, ત્યાં સુધીમાં આપણે શાક પણ ચેક કરી લઈ. જોવો તો શાક કેવું થયું છે, ખાસ મને કેજો. જો કેટલું ગ્રેવી વાળું સરસ મજાનું શાક થયું છે. જો નીચે કડાઈમાં ચોટું પણ નથી, છે ચોઈટું છે પણ ગ્રેવી વાળું સરસ મજાનું શાક થયું છે, તમે જોઈ શકશો. તો આમાં કાંઈ જ કરવાનું નથી આપણે. એટલું સરસ ખટમીઠું સરસ મજાનું ગુંદાનું શાક તૈયાર છે. આપણે કોથમીર એડ કરશું અને ઢાંકીને રવા દઈશું. ગેસની આંચ બંધ કરું છું, ગેસની આંચ બંધ કરું છું ખાસ. જો ગેસની આંચ બંધ કરી દીધી છે મેં. અને આ રોટલાને આપણે પલટાવી લઈએ, નતર છે ને વધારે થઈ જશે. તો અત્યારે છે ને આ રોટલો છે ને હું ભઠ્ઠામાં એડ કરું છું, તમે જોઈ શકશો. જો કેટલો સરસ ફૂલાણો છે અને પતલો કર્યો છે મેં, બહુ જાડો નથી કર્યો, તમે જોઈ શકશો. ઘણી વાર છે ને આપણને જાડા રોટલા નથી પસંદ હોતા, તો એકદમ સરસ પતલો રોટલો કર્યો છે. જો હવે છે ને આ આપણો રોટલો છે, બીજો રોટલો આ એને હું એડ કરું છું. તો એને એડ કરતા પહેલા શું કરવાનું તમે અહીં બતાવું. તો જયારે આપણે રોટલો એડ કરી છીએ ત્યારે આપણે આ થાબડીનો હાથનો નથી રોટલો, આ ઓલો રોટલો છે જે મેં પાટલી ઉપર કર્યો. તો જયારે આપણે એડ કરશું તો અહીંયા જો ભીનાશ હશે તો ચોટી જશે. તો અત્યારે આપણે સરસ મજાનું ગુંદાનું શાક અને ભાખરી અને રોટલો બનાવ્યો છે, તમે જોઈ શકશો. એક સરસ મજાનું મેન્યુ છે. તો બહુ મેં તેલ વાળું પણ નથી કર્યું કે તેલ આપણને બહુ દેખાય એવું પણ નથી કર્યું. અને તમે જોઈ શકશો આ રોટલા છે, આ જાડા લોટની ભાખરી છે, આ ઝીણા લોટની ભાખરી કરી છે. જો બંનેમાં ડિફરન્સ પણ તમને બતાવતો હોય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આજે હું તમારી જોડેથી રજા લઉં છું. સરસ મજાનું ગુંદાનું શાક, ભાખરી અને રેસીપી તો ઠીક છે પણ મને તમારી જોડે વાતો કરવાની મજા આવે છે. તો કાલે ખસ્તા કચોરી ફૂલેલી સરસ મજાની હું તમારી જોડે શેર કરીશ. તો ખાસ કાલે રાતે 10 વાગે આવજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજના સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ ભગવાન, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે હું તમારી જોડેથી રજા લઉં છું. થેન્ક યુ બધા અત્યાર સુધી મારી લાઈવમાં હતા. વેલકમ, થેન્ક યુ, દિલથી થેન્ક યુ.